વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતેના કાર્યક્રમમાં લાભાર્થીઓએ વડાપ્રધાન સમક્ષ પોતાના નવા ઘર માટે ખુશી વ્યક્ત કરી હતી અને તેમનો આભાર પણ માન્યો હતો. હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 111 ઘર, હળવદ શહેર વિસ્તારમાં 70 ઘર, ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં 47 અને શહેર વિસ્તારમાં 83 ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, હળવદ શહેર ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના રાજકીય આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સાહેબના વરદ હસ્તે 2,993 કરોડના 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટી છે કે દરેક માણસને ઘર મળવું પડે, રોટી કપડાં મકાન એ દરેક નાગરિકનો હક છે. ત્યારે વિકસિત ભારત બનાવવા માટે સૌને આવાસ મળી રહેવા જોઈએ. આજે બહુ મોટા પાયે 182 વિધાનસભામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ગુજરાત લેવલે. ત્યારે 64 ધ્રાંગધ્રા હળવદ વિધાનસભામાં આજે 5,000થી વધુ લોકોની હાજરીમાં અને સૌ અધિકારીઓ અને સૌ સામાજિક રાજકીય આગેવાનોની હાજરીમાં બહુ સારી રીતે આ કાર્યક્રમ મંત્રીશ્રીના વર્ચ્યુઅલ ઉદ્બોધનને સાંભળવા માટે અને ડીસા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, એના ભાગરૂપે ધારાસભ્યશ્રીના અધ્યક્ષતામાં એપીએમસી હળવદ ખાતે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું. બહોળી સંખ્યામાં લોકોએ, જનતાના સૌ પ્રતિનિધિઓએ, આગેવાનોએ અને અધિકારીઓએ એમાં ભાગ લીધો. કર્મચારીઓએ 3-4 દિવસથી મહેનત કરી અને ખૂબ સરસ એક કાર્યક્રમનું આયોજન કર્યું અને સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયો. અંદર માનનીય યશસ્વી વડાપ્રધાન આપણા જ્યારે વર્ચ્યુઅલ માધ્યમથી આખા ગુજરાતની અંદર 182 સીટ અને આજે હળવદ માર્કેટિંગ યાર્ડ 64 ધ્રાંગધ્રા હળવદની અંદર જ્યારે લાભાર્થી સંમેલન માટે વર્ચ્યુઅલ જોડાણ હોય ત્યારે દરેક વિધાનસભાની અંદર, માનો કે વિધાનસભા ધ્રાંગધ્રા હળવદ હોય તો આજે 3,000થી 4,000 લાભાર્થીઓ જ્યારે જોડાણા છે. તો ત્યારે અત્યારે લાઈવ પણ ચાલુ છે. જે લાભાર્થીઓને જેને લાભ મળ્યો છે એવા બધા લાભાર્થીઓનું એક ભવ્ય સંમેલન હતું અને યશસ્વી વડાપ્રધાન જે કામ કર્યા છે, કે જેમને ગેરંટી આપી હતી એની ગેરંટી કામ પૂર્ણ કરીને જે કરી છે મિત્રો, એનું આજે માનનીય યશસ્વી વડાપ્રધાનનું જ્યારે લાઈવ માટે દરેક લાભાર્થીનું આ સંમેલન હતું.